નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદામાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આવતીકાલે ભવ્ય રોડ શો કરી જાહેર સભાને સંબોધન કરશે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે દરેક પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત પણ કરી દેવામાં આવે છે અને પોતાના ઉમેદવારને જીતાડવા માટે મિટિંગો અને બેઠકોની શરૂઆત કરી દેવામાં આવે છે. ત્યારે આવતીકાલે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ભવ્ય રોડ શો યોજાશે અને જાહેર સભાને સંબોધન કરશે. સાથે જ અંદાજિત 6 કરોડના ખર્ચે નિર્માણ પામેલ કમલમનું રિબિન કાપીને શુભારંભ કરશે. નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ નર્મદા એનું ઉદ્ઘાટન આવતીકાલે 10 વાગે જેઓની પ્રેરણાથી આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે એવા અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી આદરણીય પ્રદીપસિંહજી જાડેજા સાહેબ રહેવાના છે. સાથે સાથે અમારા સાંસદ આદરણીય મનસુખભાઈ વસાવા અને ગીતાબેન રાઠવા પણ ઉપસ્થિત રહેશે અને જસુભાઈ રાઠવા કે જેઓ છોટાઉદેપુરમાંથી આ ચૂંટણી લડવાના છે અને અમારા નાદોદ મત વિભાગના ધારાસભ્ય બેન ડૉક્ટર દર્શનાબેન દેશમુખ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી 10 વાગે આવશે. લાલ ટાવરથી મોટરસાઇકલની રેલી સ્વરૂપે તેઓ કાર્યાલયના ઉદ્ઘાટનમાં આવશે. કાર્યાલયનું ઉદ્ઘાટન પતાવીને તેઓ લગભગ 12 વાગ્યા સુધીમાં કાર્યક્રમ પૂરો કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે દરેક પાર્ટી દ્વારા બેઠકો, મિટિંગો તથા જાહેર સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે નર્મદામાં પણ ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. વસીમ મેમણ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.